મારાથી ન કરાય, એને ન ભાવે એવું મારાથી ન પીવાય, બસ આટલું સમજાય જાય ને તોય ઘણું બધું જીવન આપણું આસાન થઈ જાય. પણ મેં તમને કહ્યું એમ કે 4 શક્તિ એવી છે કે એની સામે પુરુષને અંદરથી એમ થાય કે નહીં, આની સામે નમવામાં ભલાઈ છે. એ પોતે નાનો નથી થઈ જતો, એ નમવાથી પોતે નાનો બિલકુલ નથી થતો, પણ એને એવું થાય છે કે નહીં, આ 4 સ્ત્રી છે ને એના માટે મારે વંદનીય છે. આ 4 સ્ત્રીના ખોળાની અંદર માથું મૂકીને સૂઈ જોવાની છૂટ. દુનિયાનું ગમે એવું ટેન્શન હોય ને ભૂલાઈ જાય, થોડીક વાર માટે તો ભૂલાઈ જાય. ગમે એવું કરોડોનું તમારી માથે લેણું હોય ને છતાંય તમે દીકરીના હાથે સરસ મજાનો કોળિયો જમો ને તો ભૂલાઈ જાય. બેનની સાથે તમે થોડીક વાતો કરો ને તો એ ભૂલાઈ જાય. પત્નીની સાથે તમે સુખ દુઃખની વાતો કરો તો એ ભૂલાઈ જાય. અને છેલ્લે માના ખોળાની અંદર તમે માથું મૂકી દો ને તો એ ભૂલાઈ જાય. કારણ કે દુનિયાના દુઃખને ભૂલવનારી આ શક્તિની પાસે આ તાકાત છે. પણ આ શક્તિને સંસ્કારની ઓળખ એની અંદર મારે તમને પહેલી વાત કરવી છે કે દીકરી કેવી હોય. દીકરીની શક્તિ કીધી છે, એને ભક્તિ કીધી છે, એને ઈશ્વરનું સાક્ષાત સ્વરૂપ કીધું છે. પણ એ દીકરી કેવી હોય તે દિવસે એને પૂજવાનું મન થાય. અને દીકરી કેવી હોય તો એ સમાજનું નામ ઊંચું કરી શકે. સૌથી પહેલા મારે તમને વાત એ કરવી છે કે ઘણાય પરિવાર આજે એવા છે કે પેલી આવે ને તો એને લક્ષ્મી કહેવાય, બીજી આવે ને તો એમ કે દીકરી કહેવાય, અને ત્રીજી આવે ને તો એને એમ કે અભાગણ આવી. આ ખરેખર આપણા માટે, સમાજ માટે એક લાંછનવાળી ઘટના છે. એ એને ભાગ્યનું લઈને આવે છે. એ તમારે નથી નક્કી કરવાનું તમારા ઘરની અંદર બીજી આવી ત્રીજી આવી, એ ઈશ્વર નક્કી કરે છે. કારણ કે એને ખબર છે કે આ પરિવારે કેટલાય જન્મોના સરસ મજાના પુણ્ય કર્યા છે, કેટલાય એના પાપ ધોઈ નાખ્યા છે. લાખો કરોડોના દાન દેવાના હોય, અશ્વના દાન દેવાયા હોય, ગૌમાતાના દાન દેવાયા હોય, કેટલાય વૃક્ષો વવાયા હોય, અને કેટલાય સમાજ હિતના કામ થયા હોય ને તેથી તમારે ઘેર દીકરી દે. બાકી દીકરી જેવાને દેવાને ઘેર ઈશ્વર દેતોય નથી. અને દીકરીનો જન્મ જે ઘરની અંદર થાય ને ત્યારે ઈશ્વરે એમ કે ચિંતા ન કરતી હો, તારા બાપનું ધ્યાન રાખવા પડે, હું બેઠો છું. અને દીકરાનો કદાચ જન્મ દેતો હશે ને ત્યારે એવું કહેતો હશે કે મોટો થઈને જોજો બાપને કોઈ ખર્ચ ન કહીને જાય. એ જેટલું માથું ઊંચું રાખીને જીવો છે ને આખી જિંદગી આટલું જીવો જોઈએ. અને મરણ પછી એ તે એના નામના સ્મારક બંધાય ને આવા કામદાર કરવાના છે. 11 વાગે 12 વાગ્યા પછી લથડિયા ખાતા ખાતા તાર ઘેરે નથી આવવાનું. એટલા માટે તને પરિવારની અંદર નથી આપતો. અને કેટલી માઓ કદાચ એવું વિચારતી હશે કે મારે એક આવ્યો ને દીકરો ઘણું હોય. બેન, ભગવાને ઘણું દીધું છે અને 7, 8, 10 વર્ષને માનતા હોય પછી આવ્યો છે. પણ મારે એને એ કહેવું છે કે ઓલી કાંડે રાખડી બાંધવા વાળીને ક્યાંથી ગોતવા જાઓ? એ ભાઈ પવનમાં જતો હશે તો ઓલી લૂણ ઉતરવા વાળી ક્યાંથી ગોતવા જાઓ? એ નજરું ઉતરવા વાળી ક્યાંથી ગોતવા જાઓ? એ રાંદલમાને જેને તમે લોટા માયના છે, જેના દીકરાથી જન્મ થાય, પણ એ માની ગોવણિયું 12, 13 કરવા ક્યાંથી જાઓ? દીકરીના, સ્ત્રીના અસ્તિત્વને તમે ક્યારેય નકારી ન શકો. અને એ તો એ 5-7 વર્ષની તમારી ઘેર રૂમઝૂમ ચાલતી હોય અને એ દીકરીને પૂછવામાં આવે કે બેટા તને સાંજ ગમે કે પપ્પા ગમે? એટલે દીકરી કાળી ગયેલી ભાષાની અંદર એવું કે મને સાંજ ગમે. કારણ કે પપ્પા તો રમકડું લઈને આવે, પણ આ હાંજ છે ને આખે આખા મારા પપ્પાને લઈને આવે છે. સાહેબ, એ તમારી ઘરે દીકરી હોય ને તો જ આની અનુભૂતિ તમને થાય. કદાચ તમે સોશિયલ મીડિયામાં જોયું છે, તમને ખબર છે કે મારે જોડવા 2 દીકરીઓ છે 5 વર્ષની. એની સાથે જે મોજ છે એ દુનિયાના એક